નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સાયન્સ વે યુટ્યુબ ચેનલમાં। ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ પહેલું સંખ્યા પદ્ધતિ। આજે આપણે આ પાર્ટમાં એટલે કે પાર્ટ 8માં 8મા ભાગમાં સ્વાધ્યાય 1.3ના દાખલા સમજીશું। આની અગાઉ 1 થી 7 પાર્ટ આપણે વિડીયો એના બનાવેલા છે। જો હજી સુધી તમે એ પાર્ટ ન જોયેલા હોય તો પ્લીઝ પહેલાં તો 1 થી 7 પાર્ટ જોઈ લેજો અને એના માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને 1 થી 7 પાર્ટ અગાઉના શીખવા મળશે। તો આજે આપણે સ્વાધ્યાય 1.3 દાખલો પહેલો સમજીશું। નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો। તો પહેલા દાખલામાં 1, 2, 3, 4, 5 અને 6 આટલા દાખલા છે। તો આપણે પહેલાં એ સમજવું પડશે કે દશાંશ અભિવ્યક્તિ કેટલા પ્રકારની છે। તો જુઓ, અહીંયા મેં લખીને રાખેલું છે। પહેલો પ્રકાર છે કે શાંત દશાંશ, એક આ પ્રકારની સંખ્યા આવશે। પછી અનંત આવૃત દશાંશ અને ત્રીજા નંબર ઉપર છે અનંત અનાવૃત દશાંશ। આ 3 પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે। આપણે આ રકમ આપેલી છે એનો ભાગાકાર કરશું, સાદુરૂપ આપશું અને પછી નક્કી કરશું કે આ 3 પૈકી કઈ દશાંશ અભિવ્યક્તિ છે। તો શરૂઆત કરીએ। પહેલો દાખલો ધ્યાન રાખજો અને નોટબુકમાં ઉતારતા જજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। 36/100। જો અહીંયા એકદમ આ દાખલો સહેલો છે। કોઈ પણ ભાગાકારમાં નીચે છેદમાં 0 વાળી રકમ હોય એટલે એકદમ ભાગાકાર સહેલો બની જાય। આનો ભાગાકાર કરવાનો હોય જ નહીં। જે 36 છે, 36 એટલે જો અહીંયા 2 આંકડા, નીચે 2 0 છે તો 2 0 હોય એટલે 2 આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો। તો 1, 2 અને પછી પોઈન્ટ, તો આપણે અહીંયા એનો જવાબ લખીશું 0.36। સમજાણું? છેદમાં 2 0 છે તો 2 આંકડા પછી પોઈન્ટ મૂકવાનો। છેદમાં જો 3 0 હોય તો 3 આંકડા પછી 0 મૂકવાના। છેદમાં જો 1 જ 0 હોય તો 1 આંકડા પછી પોઈન્ટ મૂકવાનો, બરાબર 0.36। તો હવે આપણો આ જવાબ ભાગફળ મળી ગયો। તો આ 3 પૈકી હવે કઈ દશાંશ અભિવ્યક્તિ છે એ જણાવવાનું છે। તો આનો જવાબ આપણે લખશું 0.36। હવે ખબર કેવી રીતે પડે કે આ 3 પૈકી કયો જવાબ આવશે? આ જે ભાગફળ આપણો જે જવાબ મળ્યો એ કઈ અભિવ્યક્તિ છે? શાંત દશાંશ હશે, અનંત આવૃત દશાંશ હશે કે પછી અનંત અનાવૃત દશાંશ હશે? તો એના માટે થોડુંક ધ્યાન આપજો। જો અહીંયા 0.36 જવાબ આવ્યો તો શેષ તો એની શૂન્ય આવી ગઈ કે અહીંયા કહેવાય, એટલે કે અહીંયા જે આ જવાબ છે એ ભાગફળ ચોક્કસ છે, નિશ્ચિત છે, નક્કી જ છે કે આ જવાબ 0.36 છે, આગળ કોઈ સંખ્યા આવતી નથી। એનો મતલબ કે અહીંયા હવે આગળ સંખ્યા અટકી ગઈ છે, શેષ શૂન્ય આવી ગઈ, એટલે આ થશે શાંત દશાંશ। શાંત દશાંશ અભિવ્યક્તિ। બરાબર? જ્યારે જવાબ અટકી જાય, આગળ કોઈ ભાગ હવે ચાલતો નથી અને શેષ શૂન્ય આવી જાય અથવા ભાગફળમાં કોઈ હવે જવાબ આગળ આવતો નથી, એનો મતલબ કે આ સંખ્યા હવે અટકી ગઈ, અને જ્યારે અટકી જાય એટલે કે શાંત થઈ ગઈ, એટલે એ શાંત દશાંશ। થોડીક વાર ધ્યાન આપજો, વિડીયોને અંત સુધી જોજો એટલે ખ્યાલ આવશે। અધવચ્ચેથી તમે વિડીયોને સ્કીપ કરીને અથવા તો બંધ કરી દેશો તો આગળના દાખલા નહીં આવે। હવે જોજો, 1/11, 1/11, 1/11, અંશ છે અંદર આવે અને છેદ છે બહાર। અહીંયા 1 છે ભાજ્ય કહેવાય, આ છે 11 એ ભાજક કહેવાય। હવે આપણે ભાગફળ અને શેષ શોધીશું। જો અહીંયા એક જ આંકડો અંદર છે, ભાજ્ય એ ભાજક કરતાં નાની સંખ્યા છે, ભાગ ચાલતો નથી। આપણને ભાગાકાર તો આવડતા હોય, ભાગ ન ચાલે એટલે અહીંયા મૂક્યો આપણે 0। તો ઉપર શું કરશું? પોઈન્ટ મૂકશું।
ભાગાકારમાં ધ્યાન આપજો, હજી પણ ભાગ ચાલતો નથી તો એક બીજો 0. હવે જ્યારે 2 0 મૂકશું ત્યારે ઉપર એક 0 મૂકવો પડશે, ધ્યાન રાખજો. હવે તો 100 છે એટલે ભાગ ચાલશે કે નહીં? 11 નવ્વા 99, 11 નવ્વા 99. માઇનસ કરશું, 100માંથી 99 જાય એટલે કેટલા વધે? 1 વધે. ચલો વળી પાછો જો 1 આવ્યો, ભાગ ચાલતો નથી એટલે અહીંયા મૂકશું 0. તો ફરીથી પછી પોઈન્ટ નહીં મૂકવાનો, એક વખત પોઈન્ટ તો આવી ગયો, હજી એ ભાગ ચાલતો નથી એટલે બીજો 0. તો આપણે 2 0 મૂક્યા એટલે ઉપર એક 0 મૂકવો પડશે. જ્યારે આપણે 2 આંકડા ઉતારીએ છીએ ને એટલે એક ઉપર ભાગફળમાં 0 મૂકશું. ચલો હવે ભાગ ચાલે કે નહીં? વળી પાછા 100 આવ્યા, 11 નવ્વા 99, 100માંથી 99 જાય કેટલા વધે? 1 વધે. તો નથી તો 1 છે એટલે ભાગ ચાલતો નથી એટલે આપણે શું કરશું? અગાઉની જેમ 0 મૂકી દીધો. હજી એ ભાગ નથી ચાલતો તો બીજો 0 મૂક્યો. હવે 2 0 ઉતાર્યા એટલે ચલો 100 આવ્યા તો 11 નવ્વા 99. ચલો 100માંથી 99 જાય એટલે 1 વધે, ભાગ ચાલતો નથી એટલે 0 ઉતાર્યો. હજી એ ભાગ નથી ચાલતો એટલે એક બીજો 0 મૂક્યો. તો જ્યારે 2 0 ઉતારીએ ત્યારે ઉપર એક 0 ભાગફળમાં મૂકવો પડે. તો હવે ભાગ ચાલે. 11 નવ્વા 99. તો મિત્રો જુઓ, હવે આ રીતે આગળને આગળ ભાગાકારની ક્રિયા ચાલુ જ રહે છે. તો પછી આનો ક્યારેય અંત આવશે નહીં. અહીંયા શેષ શૂન્ય આવતી નથી. તો આ શું મળ્યું આપણને? શેષ 1 મળી. આને શેષ મળી કહેવાય. અહીંયા શું થશે? આ ભાગફળ. ચલો આ શું છે? ભાજ્ય. ભાજપ નથી, ભાજ્ય છે. અને આ શું થશે? ભાજક. બરાબર? આ નામકરણ તમને આવડવું જોઈએ. હવે આપણે તો જવાબ લખવાનો છે ને. ભાગાકાર તો કર્યો, 1/11, 1/11. એનો જવાબ કેવો આવ્યો? જો ભાગફળમાં જુઓ, 0.09090 એવી રીતે આગળ આવે છે. તો પહેલાં તો એ લખી નાખીએ, 0.090909 આવું અનંત સુધી ચાલે છે. તો હવે આને ટૂંકમાં લખવું હોય તો 1/11 બરાબર શું લખી શકાય? 0.0912. જ્યારે જેટલા આંકડા રિપીટ થતા હોય ને એટલા આંકડા લખીને ઉપર લીટી કરવાની. આ લીટી એટલે 12 વંચાયાને 12. 0.0912 આ આપણો જવાબ. હવે જુઓ, દશાંશ અભિવ્યક્તિ જણાવવાની છે. જવાબ તો આવી ગયો, દશાંશ અભિવ્યક્તિ. તો આ કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ થાય? તો આગળ જોયું એમ 3 પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે. આમાંથી આપણે કોઈ એક પ્રકાર નક્કી કરવાનો છે. શાંત દશાંશ તો નક્કી થઈ ગયું કે જ્યારે ભાગાકારની ક્રિયા અટકી જતી હોય ત્યારે શાંત દશાંશ. પણ હવે જોજો, આ 2 પ્રકારમાં શું? જો ભાગાકારની ક્રિયા અટકતી ન હોય અને એકનો એક આંકડો અથવા એક કરતાં વધારે આંકડા રિપીટ થતા હોય ત્યારે અનંત આવૃત દશાંશ. તો અહીંયા જુઓ, 0.09090909 એવી રીતે આગળ ભાગફળની ક્રિયા ચાલુ જ રહે છે. તો 2 આંકડા રિપીટ થતા જાય છે, 090909 એટલે પુનરાવર્તન પામે છે. એને કહેવાય આવૃત. અને અનંત સુધી પાછા. એટલે જવાબ આવશે અનંત આવૃત દશાંશ. ફરીથી એકવાર આ પ્રકાર કેવી રીતે નક્કી કર્યો? અભિવ્યક્તિ એક તો અનંત સુધી છે એટલે આ સંખ્યા ભાગફળનો જે જવાબ આવ્યો એ અનંત સુધી. પછી આવૃત છે, આવૃત એટલે પુનરાવર્તન પામે, રિપીટ થાય છે. અને દશાંશ એટલે પોઈન્ટવાળી. અનંત આવૃત દશાંશ. જ્યારે આવી રીતે રિપીટ થતી હોય કોઈપણ સંખ્યા ભાગફળમાં જે જવાબ આવે છે રિપીટ થતો હોય એ જવાબ,
તો એને અનંત આવૃત દશાંશ કહેવાય. અને જો ભાગાકારની ક્રિયા અટકી જતી હોય તો એ શાંત દશાંશ થઈ જશે. બે પ્રકારનો તો તમને ખ્યાલ આવી ગયો. ચલો હવે આગળનો દાખલો સમજીશું. ચલો હવે ત્રીજો દાખલો છે 4.1 અષ્ટમાંશ 4 × 1/8. તો આ મિશ્ર સંખ્યા છે. પહેલાં આને અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવવી પડશે. અશુદ્ધ અપૂર્ણાંકમાં તો કેવી રીતે? 8 ચોક 32, 32 + 1 એટલે 33. આ તો તમે અગાઉ શીખી ગયા છો, /8. આવી રીતે જ્યારે મિશ્ર સંખ્યા આપેલી હોય ત્યારે આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં એને ફેરવી દેવાના. ચલો હવે 33/8 એટલે ભાગાકાર તો આપણને આવડશે જ. 33 અંશ અંદર 33/8, 33/8. ચલો અહીંયા ભાગ ચાલે જ છે. 8 ચોક 32, ભાગાકાર તો કરવાનો જ. 33માંથી 32 જાય, કેટલા વધે? 1. ભાગ ચાલતો નથી એટલે આપણે 0 ઉતારશું. હવે જ્યારે 0 ઉતારીએ પહેલી વખતે ત્યારે અહીંયા પોઈન્ટ મૂકવાનો. તો 10 છે, અહીંયા 8 છે. 8નો ઘડિયો બોલવાનો, 10થી વધવાનું નહીં. 8 એકા 8, 10માંથી 8 જાય, કેટલા વધે? 2. જો હવે અહીંયા 2 છે ને અહીંયા ભાજક 8 છે તો ભાગ ચાલતો નથી, કારણ કે 2 નાના છે 8 કરતાં. તો અહીંયા મૂકશું આપણે 0. તો હવે તો ભાગ ચાલે ને. ફરીવાર પછી પોઈન્ટ નહીં મૂકવાનો, એક જ વખત પોઈન્ટ મૂકવાનો. 8નો ઘડિયો બોલીએ અને 20થી વધવાનું નહીં. 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24 વધી જાય તો 8 દુ 16. 20માંથી 16 જાય 4. હવે 4 છે, ભાગ ચાલતો નથી કારણ કે 8 મોટા છે 4 કરતાં, એટલે અહીંયા મૂકશું 0. તો 40 છે, 8ના ઘડિયામાં 40 આવી જાય ને. 8 પંચા 40, 8 પંચા 40. 40માંથી 40 જાય એટલે 0. જો અહીંયા શેષ શૂન્ય આવી ગઈ કે નહીં? આ શેષ મળી આપણને. આને શું કહેવાય? શેષ. આ ભાજ્ય છે, આ ભાગફળ છે ને આ ભાજક છે. તો આપણો જવાબ આવો કંઈક આવ્યો. 33/8 એનો જવાબ આવ્યો 4.125. શેષ શૂન્ય આવી ગઈ, જવાબ અટકી ગયો. એટલે આપણે જાણીએ છીએ દશાંશ અભિવ્યક્તિ કઈ થશે. અહીં લખશું દશાંશ અભિવ્યક્તિ કઈ થશે? શાંત દશાંશ. કારણ કે જવાબ છેલ્લે ભાગફળમાં શેષ શૂન્ય આવી ગઈ એટલે ઉપર ભાગફળ હવે અટકી ગયું. બરાબર, ભાગાકારની ક્રિયા અટકી ગઈ એટલે જવાબ અહીંયા શાંત થઈ ગયો. એટલે 4.125 જવાબ આવ્યો એટલે શાંત દશાંશ. હવે ચોથો દાખલો જુઓ. 3/13 ખૂબ જ અગત્યનો દાખલો, કન્ફ્યુઝ કરે એવો દાખલો. વિડીયોને અંત સુધી જોશો તો તમને આ બધા દાખલા આવડી જશે. બાકી જો અધવચ્ચેથી વિડીયો છોડી દીધો એટલે દાખલા નહીં આવડે. તો હવે જુઓ 3/13, 3/13. આપણે જાણીએ છીએ કે અંદર ભાજ્ય એ ભાજક કરતાં નાનું છે એટલે ભાગ ન ચાલે. એટલે આપણે સૌથી પહેલાં શું કરશું? અંદર 0 મૂકીશું. 0 મૂકીએ પહેલી વખત એટલે અહીંયા મૂકીશું પોઈન્ટ. ચલો હવે તો ભાગ ચાલે. 13 એકા 13, 13 દુ 26 અને 13 તરી 39 વધી જાય એટલે 13 દુ 26. 30માંથી 26 જાય, 4 વધે. હવે જો 4 નાના છે 13 કરતાં એટલે ભાગ ચાલતો નથી એટલે અહીંયા મૂકો 0. 13 એકા 13, 13 દુ 26, 13 તરી 39, 40થી વધવાનું નથી. 13 તરી 39, 13 ચોક 52 વધી જાય એટલે 13 તરી 39. 3 વડે ભાગ ચાલે. 13 તરી 39. કેટલા વધ્યા? 1 વધ્યો. ભાગ ચાલતો નથી એટલે આપણે અહીંયા મૂકશું 0. જો મિત્રો હજી પણ ભાગ ચાલતો નથી એટલે બીજો એક 0 મૂકશું. હવે જ્યારે 2 0 આપણે ઉપરથી ઉતાર્યા એટલે 1 0 ઉપર ભાગફળમાં મૂકવો પડે. આ નિયમ યાદ રાખજો. 2 આંકડા આપણે એકસાથે નીચે ઉતારશું ને ત્યારે ઉપર એક ભાગફળમાં 0 મૂકવો પડશે. હવે તો 100 થઈ ગયા. 13નો ઘડિયો બોલીએ. 13 એકા 13, 13 દુ 26, 13 તરી 39, 13 ચોક 52, 13 પંચા 65, 13 છક 78, 13 સત્તા 91 અને 13 અઠ્ઠા 104 વધી જાય તો 13 સત્તા 91. 7 વડે ભાગ ચાલે. અહીંયા લખશું 13 સત્તા 91. 100માંથી 91 જાય એટલે કેટલા વધે? 9 વધે. હવે 9 છે 13 કરતાં નાના છે, ભાગ ચાલે નહીં એટલે અહીંયા મૂકો 0.
13નો ઘડ્યો 13 છક 78, 13 સત્તા 91, એટલે 6 વડે ભાગ ચાલશે. 13 છક 78. 90માંથી 78 જાય એટલે કેટલા વધે? 12 વધે. ભાગ ન ચાલે કારણ કે 13 છે એ મોટા છે, એક જીરો અહીંયા મૂકશું. હવે 120 આવ્યા તો 13 છક 78, 13 સત્તા 91, 13 અઠા 104, 13 નવા 117, 13 નવા 9 વડે ભાગ ચાલે. બરાબર? 13 નવા 117. 120માંથી 117 જાય એટલે કેટલા વધે? 3 વધે. ભાગ ન ચાલે એટલે અહીંયા મૂકો 0. 13નો ઘડિયો બોલવાનો અને 30થી વધવાનું નહીં. 13 એકા 13, 13 દુ 26, 13 તરી 39 વધી જાય. 13 દુ 26. હવે આવું ક્યાં સુધી કરવાનું મિત્રો? જો અહીંયા ભાગફળમાં જુઓ, અહીંયા 2 આવ્યા તો શરૂઆતમાં જુઓ, શરૂઆત અહીંથી થઈ હતી, પોઈન્ટ પછી ભાગ ચાલ્યો તો આપણે 2 વડે, તો વળી પાછા 2 આવ્યા એટલે હવે આ સંખ્યા છે ને અહીંથી રિપીટ થશે. તો આપણો જવાબ અહીંથી હવે આગળ તમે ચલાવતા જશો, ભાગ ચલાવતા જશો તો જે ભાગફળ છે ને એ રિપીટ થશે. એક ઉદાહરણ જે આમાં આગળ વધીએ, એક પ્રક્રિયા. 4 છે, ભાગ ન ચાલે, 0 તો 13 તરી 39. જો 3 આવ્યા, અહીંયા 3 હતા તો વળી પાછા 3 આવ્યા, આગળ 0 આવશે, 7 આવશે, 6 આવશે, 9 આવશે, વળી પાછા 2 આવશે. આવી રીતે સતત પ્રક્રિયા ચાલુ રહેશે. એટલે હવે આગળ આપણે ક્રિયા નહીં કરવાની, આપણે આનો જવાબ અહીંયા લખશું નીચે. 3/13 બરાબર જે ભાગફળ આવ્યું ને એ જવાબ લખી નાખો અહીંયા. 0.23076 અને ડેશ ડેશ ડેશ. એટલે આ પુનરાવર્તન આ આંકડાનું થશે. એટલે આને ફરીથી એકવાર ટૂંકમાં નીચે આવી રીતે લખી શકાય. 0.23076. મિત્રો જો આટલા આંકડા છે ને એ રિપીટ થાય છે, એટલે આ આંકડા ઉપર તમે આ રીતે બાર કરી શકો. 0.23076. તો આપણો જે જવાબ છે અભિવ્યક્તિ કઈ થશે એ લખવાનું થશે ને. હવે જ્યારે અનંત સુધી જવાબ હોય અને પાછો રિપીટ થતો હોય તો અનંત આવૃત દશાંશ. કારણ શું? અનંત સુધી છે અને રિપીટ થાય છે એટલે આવૃત, અને પોઈન્ટવાળી સંખ્યા એટલે દશાંશ. તો આપણો જવાબ તમારી નોટબુકમાં શાંતિથી ઉતારી દો. હવે 5મો દાખલો જુઓ. 2/11, 2/11. વિડીયોને સ્ટોપ કરીને તમે શરૂઆત કરી દો આ દાખલાની, અને પછી જવાબ ચેક કરી જુઓ કે શું જવાબ આવે છે, તમને આવડે છે કે નહીં એ તપાસ કરો. એટલે થોડીક વાર વિડીયોને પોઝ કરો, સ્ટોપ કરો, અને આગળ તમે દાખલો ગણીને પછી આ જવાબ સાથે ચેક કરજો. બરાબર? ચાલો, અહીંયા જુઓ, ભાજ્ય છે એ 2 છે અને ભાજક 11 છે. ભાગ ચાલતો નથી એટલે અહીંયા આપણે પહેલાં શૂન્ય મૂકશું, 0. હવે 20 થઈ ગયા, આપણે શૂન્ય મૂક્યું એટલે અહીંયા મૂકશું પોઈન્ટ. હવે ભાગ ચાલશે. 11 એકા 11, 11 દુ 22 વધી જાય, 11 એકા 11. 20માંથી 11 જાય એટલે કેટલા વધશે? 9. હવે 9 આવ્યા, ભાગ ન ચાલે, અહીંયા મૂકશું 0. 8 વડે ભાગ ચાલશે, 11 અઠા 88. 90માંથી 88 જાય, 2 વધે. ભાગ ન ચાલે, 0 ઉતાર્યો, વળી પાછા 11 એકા 11. 20માંથી 11 જાય તો કેટલા વધશે? 9. વળી પાછા 9 આવ્યા, ભાગ ન ચાલે એટલે 0 ઉતાર્યો, હવે ભાગ ચાલશે, 11 અઠા 88. તો આવી રીતે આગળ આ પ્રોસેસ સતત ચાલુ રહેશે. તો શું થશે? આપણો જવાબ 2/11 બરાબર 0.18 આવી રીતે અનંત સુધી ભાગફળ આવશે. એટલે ફાઇનલ આપણો જવાબ એ લખી શકાય 0.18 ઉપર લીટી 12. જેટલા આંકડા રિપીટ થતા હોય ને એની ઉપર 12 એટલે કે લીટી કરવાની.
અને જો અહીંયા અનંત સુધી છે અને પાછા 18 18 18 રિપીટ થાય છે, તો આપણી અભિવ્યક્તિ છે એ જવાબ શું આવશે? અનંત સુધી, અનંત પાછી રિપીટ થાય એટલે આવૃત અને પોઈન્ટવાળી એટલે દશાંશ. અનંત, આવૃત, દશાંશ અભિવ્યક્તિ. છઠ્ઠો દાખલો, છેલ્લો દાખલો 329/400. જો અહીંયા સંખ્યા આપણને મોટી લાગે પણ સહેલી છે. 329/400. બહાર ભાજકમાં 400 છે ને ભાજ્યમાં 329 છે. અહીંયા 329 એ 400 કરતાં નાના છે, ભાગ ન ચાલે એટલે અહીંયા પહેલાં આપણે 0 મૂકી દઈશું અને અહીંયા પોઈન્ટ મૂકી દઈશું. આ પ્રોસેસ તો આપણને ખબર હોવી જોઈએ. ભાગ ન ચાલે એટલે 0 મૂકી દેવાનો, ઉપર પોઈન્ટ મૂકવાનો. હવે તો જો 3290 અને બહાર 400, રફકામ કરું છું એટલે ખ્યાલ આવે. 3290/400. 400 એકા 400. આપણે પહેલાં 3 આંકડા લઈશું. 3 આંકડાથી ભાગ નથી ચાલતો એટલે 4 આંકડા લેવાના. માની લો કે 4 જ છે તો 8 ચોક 32 થાય. તો આપણે 400 × 800 કરીએ તો કેટલા થાય? 400 × 8 કરીએ, 8 ચોક 32 તો 3200. 2 0 લગાવી દો. આપણે 3290 છે. હવે તમે 400 × 9 કરશો તો 9 ચોક 36 અને 2 0 3600 વધી જાય. તો ભાગ કેટલા ચાલે? કેટલા વડે? 8 વડે. તો અહીંયા લખશું 8. 8 ચોક 32 અને 400ના એ 2 0 છે ને, 2 0 લગાવી દો. 3200 થઈ ગયા. 3290માંથી 3200 જાય એટલે 90 વધે. હવે ભાગ ચાલતો નથી એટલે અહીંયા ઉતારશું 0. 400 એકા 400 અને 400 દુ 800 અને 400 તરી 1200. 1200 વધી જાય એટલે 400 દુ 800. 900માંથી 800 જાય એટલે 100 વધે. હજી ભાગ ચાલતો નથી એટલે અહીંયા મૂકશું 0. જો અહીંયા 400 છે, અહીંયા 1000 છે, 1000થી વધવાનું નહીં. 400 એકા 400, 400 દુ 800, 400 તરી 1200 વધી જાય. 400 દુ 800 તો 2 વડે ભાગ ચાલશે. અહીંયા મૂકશું 800. 1000માંથી 800 જાય એટલે 200 વધે. ભાગ ચાલતો નથી એટલે 1 0 અહીંયા ઉતારશો. હવે 2000 આવ્યા. 400 ગુણ્યા કેટલા કરીએ તો 2000 આવે? જુઓ, આ 400 છે, હું ગુણ્યા 5 કરું, 5 ચોક 20 અને 2 0, 450 2000 થઈ જાય. તો 2000 અહીંયા છે, બરાબર. તો 5 વડે ભાગ ચાલશે. અહીંયા આવશે 2000. 0 0 0. શેષ શૂન્ય આવી ગઈ એટલે હવે આપણે ફાઇનલ જવાબ લખશું. આપણી રકમ કંઈક આવી હતી 329/400 બરાબર. આપણો જે જવાબ આવ્યો ભાગફળ 0.8225. જો શેષ શૂન્ય આવી ગઈ, ભાગાકારની ક્રિયા અટકી ગઈ. અટકી જાય એટલે શાંત, એટલે અભિવ્યક્તિ આપણે લખશું શાંત દશાંશ અભિવ્યક્તિ. આપણો જવાબ આવ્યો શાંત દશાંશ. તો જો આજે આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.3માં દાખલો પહેલો એનો અભ્યાસ કર્યો. બીજો દાખલો બાકી છે પણ વિડીયો લાંબો થઈ ગયો છે એટલે હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. તો પાર્ટ 8 સ્વાધ્યાય 1.3 દાખલો પહેલો વ્યવસ્થિત તમે દાખલા તમારી નોટબુકમાં ઉતારી લેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે બીજા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. ધન્યવાદ.